હાથીખાના માર્કેટમાંથી ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. કરિયાણાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો તક જોઈ હાથ ફેરો કરી ફરાર થઈ ગયો છે. હાથીખાના માર્કેટના મુખ્ય ગેટ પાસે આવેલી કનૈયાલાલ મહેશકુમાર નામની કરિયાણાની દુકાનમાં એક ઇસમ દાળનો ભાવ પૂછવાના બહાને આવ્યો હતો. તે સમયે દુકાનના માલિકને લઘુ શંકા લાગતા તેઓ વોશરૂમમાં ગયા હતા. દુકાનના માલિક વોશરૂમમાં ગયા તે તકનો લાભ લઈ ગઠિયા ટેબલના ડ્રોવરમાં રાખેલા ₹16,300ની રોકડ રકમ હાથ ફેરો કરી લીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. થોડી વાર બાદ દુકાન માલિક પરત ફરતા રોકડ રકમ ન દેખાતા ચોરી થયાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે તેમણે કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કુંભારવાડા પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારો સાથે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મારી દુકાનને 40 વર્ષ થયા છે અને કનૈયાલાલ મહેશકુમારના નામથી મારી દુકાન છે. કાલે 11 વાગે ગ્રાહકના રૂપમાં માણસ આવ્યો હતો. દાળનો ભાવ પૂછ્યો અને મને એકદમ એકી લાગી તો વોશ બેસિનમાં હું ગયો, પણ ઉતાવળમાં એકી જોરથી લાગતી હતી એટલે ચાબી ગળાની અહીંયા લટકતી જતી આવી રીતે. અને હું આવ્યો ત્યારે પાછા આવ્યો તો ગળામાંથી પૈસા નીકળી ગયા હતા. કેટલા હતા તમારા ગલ્લામાં પૈસા? 16,300. બરાબર. તો એ જે યુવાન આવ્યો છે એને તમે ઓળખતા હતા? ના, નહોતો ઓળખતો સાહેબ. મેં કહ્યું ખાલી બાજવાનો હતો. હવે કેટલા ગ્રાહક આવે કેટલા નહીં અમે ઓળખાણ. બરાબર. તો આ કઈ જગ્યાએ મૂકેલા તમે પૈસા? આ ગલામાં લોકરમાં મૂકેલા? લોકરમાં મૂકેલા. લોકરની ચાબી એકી જોરથી લાગી એના હિસાબે જલ્દી ગયો. આવો સાહેબ. આ બાબતે તો ફરિયાદ નોંધાવશો? હા, તો પણ ફરિયાદ નોંધાવવી પડશે. આજે કાલે થયું છે ને મેં કીધું હવે તમે પરિચિત નીકળ્યા સારા માણસો તો મેં કીધું પૂછપૂછ છે. હાથીખાના સરદાર પટેલ માર્કેટ છે. અહીંયા 400 થી 600 દુકાનો છે. લાખો કરોડોનું ટર્નઓવર થાય છે. કાલે કોઈ ગઠિયો આવીને ગલ્લામાંથી 15,000 થી 18,000 રૂપિયા લઈ ગયો બપોર 11 વાગે. કાકા હતા એકલા અને કાકાને અર્જન્ટ થોડું બહાર જવાનું હતું કામથી પેશાબ પાણી માટે. એ ગયા તો ગલ્લો ખોલો મૂકીને ગયા તો કોઈ અજાણ્યો યુવક 15,000 થી 18,000 રૂપિયા ગલ્લામાંથી કાઢીને જતો રહ્યો. હવે હું વડોદરા પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું કે આટલું મોટું માર્કેટ છે, 500-600 દુકાનો છે, બધા જ ટોટલ કેમેરા બંધ છે આ વિસ્તારમાં. આ સેન્સિટિવ વિસ્તાર છે. તો પોલીસ કમિશનરને મેં વિનંતી કરું છું અને લોકલ પોલીસને પણ કેમેરા ચાલુ કરાવો ને આવા જે પ્રોબ્લેમ થાય છે વેપારી લોકોને તો પછી અમારો વિસ્તારનું નામ બદનામ થાય છે હાથીખાનાનું. મારું નામ અશરફ ખાન છે, પઠાણ, સોશિયલ વર્કર હાથીખાના.